ચંદોળા તળાવ ડિમોલિશન અંગે એક મહત્વપૂર્ણ બેઠક પણ મળી છે। જે રીતે સ્ટ્રાઇક થઈ છે, ગુજરાતથી એક મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અમદાવાદની અંદર સર્કિટ હાઉસમાં ગૃહ રાજ્યમંત્રીની બેઠક થઈ છે અને થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચંદોળા તળાવની મુલાકાત પણ લેશે। ડિમોલિશનની કામગીરીનું હર્ષ સંઘવી નિરીક્ષણ પણ કરશે। અમદાવાદ પોલીસ કમિશનર પહેલેથી ત્યાં નિરીક્ષણ કરી ચૂક્યા છે, જેમાંથી હાલમાં જે ખબર સામે આવી રહી છે એ ખબર પ્રમાણે આપ જોઈ રહ્યા છો, એક પછી એક આ અસામાજિક ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો નેસ્તનાબૂદ થઈ રહ્યો છે અને હવે થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી તેનું નિરીક્ષણ પણ કરવા જવાના છે। ઓપરેશન ક્લીનનું આ મહાકવરેજ, ચંદોળા ઓપરેશન ક્લીનનો મહાકવરેજ આપ જોઈ રહ્યા છો। જે રીતે લલ્લા બિહારીનું સામ્રાજ્યનું પતન થઈ ચૂક્યું છે અને આખા ગેરકાયદેસર ઘૂસણખોરો બાંગ્લાદેશ ઉપર તવાઈની આ ખબર આપ જોઈ રહ્યા છો। થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં પહોંચવાના છે। દૂર દૂર સુધી આપ જોઈ રહ્યા છો, એક પછી એક ઝૂંપડપટ્ટીઓ તમને જોવા મળશે। આપ જોઈ રહ્યા છો આ જેસીબી મદદથી એક પછી એક જે આ સામ્રાજ્ય છે એને ખતમ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। સપના અમારી સાથે જોડાઈ ગયા છે। સપના, શું થઈ રહ્યું છે હાલમાં ત્યાં? શું ગતિવિધિઓ છે ત્યાં? સપના? બિલકુલ જનક, સીપી સહિતના જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે, તમામ જે સ્ટાફ છે તે અહીં ઉપસ્થિત છે અને સાથે જ જે ડિમોલિશનની કામગીરી છે અત્યારે પણ યથાવત છે। આપ જુઓ કે સંખ્યાબંધ જે જેસીબી છે એવો અહીં ડિમોલિશનની કામગીરી કરી રહ્યા છે અને ઘણા બધા લોકો હજી પણ પોતાનો સામાન અહીંથી ખાલી કરી રહ્યા છે। જોકે જે રીતે ડિમોલિશનની આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એમાં મોટાભાગનો જે વિસ્તાર છે અને ડિમોલિશનની કામગીરી ઘણી બધી માત્રામાં થઈ ચૂકી છે, પરંતુ હજી પણ જે ડિમોલિશનની કામગીરી છે યથાવત છે, કારણ કે વર્ષોથી અહીં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે। અને આપ જુઓ કે જે વોટર બોડી છે, કાયદાકીય રીતે જે વોટર બોડી હોય એના સરાઉન્ડિંગ એરિયામાં અમુક સ્પેસ છોડવાની હોય છે અને ત્યાંથી જ જે બાંધકામ છે એ કરવામાં આવતું હોય છે, પરંતુ અહીં આ નિયમોનું પાલન નથી કરવામાં આવતું અને એનું જ જે પરિણામ છે કે જે અમદાવાદ મહાનગરપાલિકા અને સાથે જ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે અહીં જે બાંધકામ છે, જે ગેરકાયદેસર બાંધકામ છે એને હટાવવામાં આવી રહ્યું છે અને સાથે જે પ્રક્રિયા પણ ફોલો કરવામાં આવી રહી છે કે જેમાં જે કાગળો, જે દસ્તાવેજ અહીં આ લોકો લાવવામાં આવે છે, બતાવવામાં આવે છે। આધાર કાર્ડ પણ આપણે જોયા કે અગાઉ પણ જ્યારે પોલીસે અહીંથી જે લોકોને ડિટેન કરવામાં આવ્યા તેમની પાસે આધાર કાર્ડ હતા, તો એ આધાર કાર્ડ આવ્યા ક્યાંથી, તો એ પ્રકારની જે તપાસ છે એ પણ કરવામાં આવી રહી છે। અત્યારે જે ડિમોલિશનની કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે। જનક, બિલકુલ સપના, એક સવાલ છે કે ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં પહોંચવાના છે। હાલમાં આ બહુ જબરજસ્ત મોટો એરિયા છે, જે રીતની કાર્યવાહી થઈ છે, ગૃહ રાજ્યમંત્રી ક્યારે આવવાના છે? નંબર એક. નંબર બે, આજુબાજુના વિસ્તારમાં લોકો પોતાનો સામાન લઈને પણ જઈ રહ્યા છે, તો ત્યાં શું થઈ રહ્યું છે? કેટલીક હળબળની ખબરો પણ સામે આવી હતી, શું આવું છે કે નથી? શું થઈ રહ્યું ત્યાં? સપના? બિલકુલ જનક, અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે અહીં જે પોલીસ છે એ શાંતિનો માહોલ બનાવી રાખવામાં ક્યાંક સફળ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જો કે સ્વાભાવિક છે કે વર્ષોથી લોકો રહેતા હોય ભલે ગેરકાયદેસર, પરંતુ જ્યારે તેમના ઘર તૂટે તો એ વેદના થાય, એટલે એ જ વેદના લોકોના ચહેરા ઉપર પણ જોવા મળી રહી છે। પરંતુ બીજી તરફ પોલીસ જે આખો જે માહોલ છે એને કાબૂમાં રાખવા માટે જાણે સફળ હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। જેસીબી જે છે, સંખ્યાબંધ જેસીબી અહીં ઉપસ્થિત છે અને જે કામગીરી છે ડિમોલિશનની એ કરવામાં આવી રહી છે। સાથે જ થોડીક ઘણી કામગીરી હજી થાય, હજી જે આખો જે ચિતાર છે એની જે સ્થિતિ છે તેની માહિતી ગૃહમંત્રી લઈ રહ્યા છે, પરંતુ તેઓ પણ સતત જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમના સંપર્કમાં છે અને તેમની પણ સાંભળવામાં આવી રહ્યું છે કે તેમની પણ અહીં હાજરી તેઓ આપશે અને સાથે જ કયા પ્રકારની આખી ઘટના છે, કામગીરી કઈ પ્રકારની છે તેનું નિરીક્ષણ કરવા માટે તેઓ પોતે પણ આવશે, પરંતુ હજી તેને થોડોક સમય લાગી શકે છે। પરંતુ તેની સાથે ભલે એ સમય લાગે, પરંતુ તેની સાથે જે પોલીસનો જે સ્ટાફ છે, સાથે જ એએમસીનો જે સ્ટાફ છે અત્યારે અહીં કામગીરી કરી રહ્યા છે। બિલકુલ સપના, આપની પાસે આવે છે આ રિક્ષાઓ જે છે, જરા ફૂલ સ્ક્રીનમાં બતાવે પીસીઆર। આ રિક્ષાઓ જે છે, 200 રિક્ષાઓ, આ લલ્લા બિહારીની તમે અંદાજ લગાવો કે અમદાવાદના રોડ પર આ 200 રિક્ષાઓ જેના પર રચકણના જામી ચૂકી છે, માટી જામી ચૂકી છે, 200 રિક્ષાઓ, ઓટો રિક્ષાઓ એ ફેરવતો, અંદાજ લગાવો કે એક રિક્ષાનું ભાડું 200 થી 300 કે 400 રૂપિયા લેતો, તો એક પર ડે, એક દિવસમાં જેની જે કમાણી હતી આ લલ્લા બિહારીની એ લાખો રૂપિયામાં, ગણતરી તમે જુઓ, 27, 26
આ પોલીસે નોંધ લખી છે 35 200 રિક્ષાઓનો આંકડો સામે આવી રહ્યો છે 200 રિક્ષાઓ અને આ બધી જ 200 રિક્ષાઓ અમદાવાદના રસ્તા પર દોડતી જે લોકો આવતા એને નોકરી પર રાખતો અને ઘણી તો કાટ ખાઈ ગઈ છે એવી રિક્ષાઓ તો આપ અંદાજ લગાવો કે 200 રિક્ષાઓનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું કહેવાય તો રિક્ષા પણ એની કમાણી લાખોની હતી આપ અંદાજ લગાવો અને કેવા લોકોને નોકરી પર રાખતો કે જેની પાસે નોકરી ના હોય ઘણા તો એવી પણ ખબર છે કે બાંગ્લાદેશીઓને કદાચ એને ડ્રાઇવિંગ રિક્ષાઓ આપી હોય આ તપાસમાં બહાર આવશે પણ લલ્લા બિહારીની સામ્રાજ્યનો આ ખાત્મો થઈ રહ્યા છે 20 લક્ઝરીઝ કાર એની પાસે એક પછી એક આપ જોઈ રહ્યા છો ઘૂસણખોર બાંગ્લાદેશીઓ પર તવાઈ આવી છે એની પાસે ઘોડા ફાર્મ હાઉસ રિસોર્ટ મોટો અને આપ જોઈ રહ્યા છો દૂર દૂર સુધી કાટમાળ પર કાટમાળ સપના સતત છે સપના જે રીતે આખો જે વિસ્તાર જે છે કારણ કે હજુ પણ ઘણો સમય લાગશે ઘણો સમય લાગી શકે છે અંદાજિત હાલમાં